નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અધ્યયનમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. ગુજરાતી અધ્યયનમાં આની પહેલાંના વિડીયોમાં નિબંધ વિશે યોગ્ય માહિતી પ્રાપ્ત કરી છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્ન વિચાર વિસ્તાર વિશે, જેમાં હું તમને સમજૂતી આપીશ કે કેવી રીતે કોઈ પણ વિચાર વિસ્તારને યોગ્ય રીતે લખી ઉત્તમ માર્ક્સ પ્રાપ્ત કરી શકાય. પરંતુ તે પહેલાં તમે આ વિચાર વિસ્તારના અર્થને સમજી લો. પરંતુ અહીં પ્રશ્ન થાય, કોનો વિચાર અને કેટલો વિસ્તાર? તો આ બંને પ્રશ્નોના ઉત્તર મળે તેવી રીતે આ અર્થને બરાબર સમજીએ. તો ગુજરાતી ભાષાના લેખનની અંદર કવિઓ, લેખકો, વિચારકો ક્યારેક પોતાના કોઈ વિચાર કે પોતાની કોઈ અભિવ્યક્તિ છે એને ક્યારેક સૂત્રાત્મક રીતે રજૂ કરતા હોય છે. અને આ સૂત્રાત્મક રીતે રજૂ કરેલ જે અભિવ્યક્તિઓ છે અથવા જે વિચારો છે તેની અંદર ઘણા બધા જીવન રહસ્યો છુપાયેલા હોય છે. ઘણી બધી ઉત્તમ વાતો છુપાયેલી હોય છે. આ જે વાતો છે એ વાતોને વિસ્તારીને સમજાવવી તેને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એના સાહિત્યિક અર્થને, એટલે કે એની વ્યાખ્યાને બરાબર સમજી લઈએ. કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને કે મર્મને વિસ્તારીને વર્ણવવું તે વિચાર વિસ્તાર. કવિઓ દ્વારા, લેખકો દ્વારા કે વિચારકો દ્વારા જ્યારે આવી કોઈ પંક્તિ રજૂ કરેલી હોય તો એ પંક્તિમાં છુપાયેલો જે અર્થ છે, એનો મર્મ છે, અને એ વિચારને આપણે જ્યારે વિસ્તૃત સ્વરૂપમાં રજૂ કરીએ છીએ ત્યારે તેને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીની આપણી જે વાત હતી એ વાત તેના શબ્દોના પરિચયના સંદર્ભમાં હતી, અથવા તો વિચાર વિસ્તાર શું છે તેના વિશેની હતી. પરંતુ આપને એ વિચાર વિસ્તારને લખવાનો છે. પરીક્ષાની અંદર પૂછાયેલો કોઈ વિચાર વિસ્તાર છે એ વિચાર વિસ્તારને યોગ્ય રીતે સમજૂતીબદ્ધ, યોગ્ય માર્ક્સ પ્રાપ્ત થાય તેવી રીતે તેને રજૂ કરવાનો છે. તો એ રજૂ કરવા માટે આ વિચારને સમજવો ખૂબ આવશ્યક હતો કે હું જે પણ કંઈ લખાણ લખી રહ્યો છું તે લખાણનો અર્થ શું થાય છે. તો મિત્રો, ચાલો આ વિચાર વિસ્તારના લેખન સ્વરૂપને સમજીએ. પરંતુ આ લેખન સ્વરૂપને સમજીએ તે પહેલા એક નાનો એવો વિચાર જે આ વિષયને અનુરૂપ છે એવો એક નાનો વિચાર સમજી લઈએ. બહુ જ ધ્યાનથી આ વાતને સમજજો, કારણ કે તમે જ્યારે વિચાર વિસ્તાર લખવાનો શરૂ કરો છો તો એ વિચાર વિસ્તારને તમારે વિસ્તૃત સ્વરૂપમાં રજૂ કરવાનો છે. તો એ વિસ્તૃત સ્વરૂપમાં રજૂ કરતા પહેલા આ વાતને જાણવી ખૂબ આવશ્યક છે. કોઈ પણ વિચાર વિસ્તારમાં આપેલ પંક્તિ નિશ્ચયાત્મકનો મતલબ એવો થાય છે કે નક્કી, એમાં કોઈ દ્વિધા નથી. નક્કી એ અભિપ્રાય કે દલીલ હોય છે. એટલે કવિએ અથવા લેખકે રજૂ કરેલી જે વાત છે એ વાત નક્કી સ્વરૂપે એનો પોતાનો, જેને રજૂ કરી છે તેનો પોતાનો એ અભિપ્રાય છે, અથવા તો એ કોઈ દલીલના રૂપમાં રજૂ કરેલી છે. તો આ વાત સમજવી ખૂબ આવશ્યક છે. કારણ શું છે? તો બીજી જ લાઈનમાં સમજાવ્યું છે. જો તમે આ દલીલ અથવા એના અભિપ્રાયને બરાબર જાણી લેશો તો જાણ્યા પછી એને સરળ ભાષામાં રજૂ કરવાની છે, વિસ્તૃત સમજૂતી આપવાની છે. પરંતુ પહેલેથી કવિએ અથવા પહેલેથી કોઈ લેખક કે વિચારકે એ પંક્તિને સૂત્રાત્મક રીતે રજૂ કરી દીધી છે. તો જ્યારે આ સૂત્રાત્મક રીતે રજૂ કરેલી પંક્તિ છે તેને વિસ્તરણ સ્વરૂપે રજૂ કરતા પહેલા આ વાતને જાણવી જરૂરી હતી કે તેની રજૂઆત આપણે જ્યારે કરીએ ત્યારે સાદી અને સરળ ભાષામાં
એની રજૂઆત થવી જોઈએ. જ્યારે તમે સાદી સરળ ભાષામાં એની રજૂઆત કરી રહ્યા છો ત્યારે તે પંક્તિને અનુરૂપ દલીલો પણ રજૂ કરવી જોઈએ. તો આ વાતને સમજી વિચારી અને હવે તેના લેખન સ્વરૂપ વિશે આગળ વધીએ કે જ્યારે તમે પરીક્ષામાં કોઈ વિચાર વિસ્તાર પૂછાયો છે તેમાંથી પૂછાયેલ વિચાર વિસ્તારને તમે પસંદ કરી લીધો છે લખવા માટે, તો આ પસંદ કરેલા વિચાર વિસ્તારને હવે લખવાનું શરૂ કરવાનું છે. આપણે લખતા પહેલાનું જે વાત છે કે આ જે પંક્તિ છે એ પંક્તિને આપણે નિશ્ચયાત્મક રીતે કોઈ કવિ કે કોઈ વિચારક કે લેખકના અભિપ્રાયના સંદર્ભમાં, દલીલના સંદર્ભમાં છે તેવું વિચારવું ખૂબ આવશ્યક છે. હવે આ જાણી લીધું છે તો વિચાર વિસ્તારને લખવો કઈ રીતે? એક જ ફકરામાં લખી દેવો? જે વિચાર વિસ્તાર આપ્યો છે એ વિચાર વિસ્તારને સળંગ દર્શાવી દેવો? નહીં, વિચાર વિસ્તાર લખવાની પણ એક પદ્ધતિ છે અને એ શું પદ્ધતિ છે તેના વિશે આપણે વાત સમજીએ. કોઈ પણ વિચાર વિસ્તારમાં આપેલ પંક્તિ છે એ પંક્તિને ખૂબ જ ધ્યાનથી વાંચો અને ઊંડાણપૂર્વક તેનો અર્થ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો. જો તમે તેના અર્થને જાણી લેશો તો એના લેખનને 3 ભાગમાં વિભાજિત કરીને બહુ જ સુંદર રીતે એનો જે કવિનો કે કોઈ સાહિત્યકારનો કે કોઈ વિચારકનો જે અર્થ છે, જે મર્મ છે આ પંક્તિ રજૂ કરવા પાછળનો, તે તમે ત્યાં દર્શાવી શકશો. એટલે તેને ઊંડાણપૂર્વક સૌથી પહેલા સમજો અને ઊંડાણપૂર્વક સમજવા માટે ધ્યાનથી તેને વાંચો. હવે આ પંક્તિ વાંચી લીધા પછી, એનો અર્થ સમજી લીધા પછી એને કે વિચાર વિસ્તારને 3 ભાગમાં વિભાજિત કરીને લખવામાં આવે છે. એવું પણ કહી શકાય કે 3 ફકરામાં લખી શકાય, પરંતુ ક્યારેક બીજા ફકરાની અંદર થોડું લખાણ વધી જાય તો ત્યાં 2 કે 3 બીજા ફકરા પાડવા હોય તો પડી શકે છે. પરંતુ વિચાર વિસ્તારને યોગ્ય રીતે વર્ણવવા માટે તેના 3 ભાગ છે. સૌથી પ્રથમ ભાગ છે લેખનની શરૂઆત, પ્રાસ્તાવિક વાત. તો આ પ્રાસ્તાવિક વાતની અંદર, આ પ્રસ્તાવનાની અંદર એવું ટાઇટલ નથી મારવાનું પ્રસ્તાવના, પરંતુ સૌથી પહેલી જ્યારે વાત રજૂ કરીએ તો કોઈ પણ વાતને રજૂ કરવા માટે તેની પ્રાસ્તાવિક ભૂમિકા બાંધવી ખૂબ જરૂરી હોય છે. તો આ જે પ્રાસ્તાવિક વાત છે તેમાં આપેલ જે પંક્તિ છે એ પંક્તિનું રહસ્ય, તેનો મર્મ અને તેનો અર્થ ઉજાગર થાય, બધા સમજે તેવી રીતે આ પ્રથમ ભાગની અંદર તેને રજૂ કરો. કોઈ પંક્તિ છે એ પંક્તિનો અર્થ તમે જાણી લીધો છે. હવે જાણ્યા પછી એ અર્થને ઉજાગર કરવો, અન્યને જણાવવો. આપણે જ્યારે લેખન સ્વરૂપ કરી રહ્યા છીએ ત્યારે એ વાતને બીજા સુધી પહોંચાડવાની છે, આપણો પ્રતિભાવ રજૂ કરવાનો છે. તો પ્રથમ પ્રાસ્તાવિક વાતની અંદર એ પંક્તિને, એની અંદર છુપાયેલા રહસ્યને, મર્મને કે અર્થને ઉજાગર કરવાનો છે, અન્ય સુધી પહોંચાડવાનો છે. તો આ શરૂઆત થઈ ગઈ, આપણી પ્રાસ્તાવિક વાત થઈ ગઈ. એ પંક્તિને અનુરૂપ જ આપણે પ્રથમ તેની લખવાની શરૂઆત કરી લીધી છે. હવે બીજા વિભાગની અંદર આમ કહી શકાય કે ત્યાંથી આપણે બીજો ફકરો પણ પાડી શકીએ છીએ. તો બીજા ફકરાની અંદર કે બીજા વિભાગની અંદર આપેલ જે વિચાર વિસ્તારની પંક્તિ છે એ પંક્તિનું રહસ્ય સદ્રષ્ટાંત, ઉદાહરણ સાથે તેને સમજાવો. થોડું લખાણ લાંબુ થશે. લાંબુનો મતલબ એવો નથી કે 8-10 પેજ થઈ જાય. એ પંક્તિના મર્મને જ પકડવાનું છે. ત્યાં તમારું લખાણ વિષયાંતર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તો બીજા વિભાગની અંદર જે પંક્તિના અર્થને, મર્મને આપણે રજૂ કરી રહ્યા છીએ, સમજાવી રહ્યા છીએ, તે સમય દરમિયાન ઉદાહરણો એવા જ હોવા જોઈએ જે એ પંક્તિના વિચારને સ્પર્શે, એ પંક્તિના મર્મને ખોલવામાં મદદરૂપ થાય તેવા તેના ઉદાહરણ હોવા આવશ્યક છે. હવે આ પંક્તિના લખાણનો છેલ્લો ભાગ, છેલ્લા ભાગની અંદર
આપણે તેને સમાપન તરીકે ઓળખીએ છીએ અથવા તો અંત તરીકે ઓળખીએ છીએ, અંત ભાગ છે. તો પંક્તિનું રહસ્ય ખુલી ગયું છે, પંક્તિને સદ્રષ્ટાંત સમજાવી દીધી છે. હવે બાકી શું રહે છે? તો એ પંક્તિનું જે તાત્પર્ય છે, એ પંક્તિમાંથી ફલિત થતો જે અર્થ છે તે અહીં રજૂ કરવાનું છે છેલ્લા ભાગમાં. તો તમે આવી રીતે 3 ભાગમાં વિભાજિત કરીને કોઈ પણ વિચાર વિસ્તારને લખશો તો 100% તમે યોગ્ય માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. પરંતુ છેલ્લે એક આ વિચાર વિસ્તારને અનુરૂપ વિચારને રજૂ કરું છું. એ વિચાર રજૂ કરીને અહીં આપણે આ વિચાર વિસ્તારના પ્રશ્નને પૂર્ણ કરીશું. વિચાર વિસ્તારમાં તમારે ધ્યાનથી સમજજો કે વિચાર વિસ્તારમાં તમારે એક બૂંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારવાનો છે. કોઈ પણ વિચાર વિસ્તારનું લેખન કાર્ય તમે કરો છો ત્યારે આ વિચાર તમારા મનમાં આવવો આવશ્યક છે કે એક બૂંદ જેવો વિચાર છે, એ વિચારને આપણે સાગરની જેમ વિસ્તારવાનો છે. પરંતુ પરીક્ષકે પ્રથમથી જ તમને શબ્દોમાં બાંધી દીધા હશે કે આટલા જ શબ્દોમાં તમારે એ સાગરને રજૂ કરવાનું છે. તો આ વિચાર સાથે હું એવું સમજુ છું તો આ બુંદ જેવા વિચારને સાગરની જેમ દર્શાવી શકાય તેવી માહિતી તમને પ્રાપ્ત થઈ ગઈ છે. વધુમાં વધુ વિચાર વિસ્તારો લખવાની પ્રેક્ટિસ કરજો અને તમને આ માહિતી પરથી એવું કંઈ લાગે કે કોઈ એક વિચાર વિસ્તારને તમે ઊંડાણપૂર્વક સમજાવો, પ્રેક્ટિકલી કોઈ વિચાર વિસ્તાર લઈને એ વિચાર વિસ્તારને ઉદાહરણ રૂપ આ તમારી માહિતી સાથે સરખાવીને કોઈ વિચાર વિસ્તારને રજૂ કરો તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો. તો જો એવી કોઈ કોમેન્ટ હશે, એવો કોઈ વિચાર વિસ્તાર હશે જે તમે રજૂ કર્યો છે અથવા નમૂનારૂપ તમારી કોમેન્ટો આવશે તો હું ચોક્કસ એવા કોઈ વિચાર વિસ્તારને વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરીશ. મારી આ માહિતી તમને યોગ્ય લાગી હોય, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. માહિતીમાંથી તમને કંઈક સમજૂતી પ્રાપ્ત થઈ હોય અને તમે એકલા જ સમજો અને બીજા ન સમજે એવું ન બને તે માટે તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. મારા ગુજરાતી અધ્યયનમાં આવા લેખન વિભાગના અને અન્ય વ્યાકરણ વિભાગના વિડીયો પણ તમને અવારનવાર પ્રાપ્ત થાય તે માટે તેને તમે સબસ્ક્રાઇબ પણ કરજો. ગુજરાતી અધ્યયનમાં જોડાવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.